નવરાત્રી ચાલી રહી છે તો હું જોશના નક્ષ પહોંચી ગયા ભાઈ મેળાની અંદર મેળાની મજા લેવા માટે થઈને અને હા આ લોકેશન ક્યાંનું છે ને ક્યાં મેળો ભરાણો તમને બધાને ખબર હોય તો કમેન્ટ કરી દો કેટલા લોકો આ મેળાની મજા લેવા માટે આવ્યા હતા. પછી આ સગડોની રાઈડ જોઈને મને વિચાર આવ્યો કે આજે તો હિંમત કરીને એમાં બેસવાનું થાય છે ને એટલી વારમાં ડાયનાસોરની રાઈડ જોઈને જોશના મને કે આપણું કામ નથી આમાં આપણે નથી જવું ભાવે એટલી ઘડી બધીમાં રેખા તો જોશના મને કે આમાં જવું છે ભાવેશભાઈ એમાં કોઈ પબ્લિક જ નથી આવતી તો કેમ જવું આ રાઈડમાં તો કોઈ હતું જ મેળામાં આટલી પબ્લિક હોવા છતાં કોઈ હતું નહીં મને નક્ષ કે પપ્પા રહેવા દો આમાં આપણે નથી જવું અમારા નક્ષભાઈ તોડફોડ ચાલુ કરી જ દે ગાડીમાં બેઠા ભાઈ જોશના કે સાનામાનો બે ભાઈ ભાઈ હેઠા ઉતારી દે ઓહો હેલિકોપ્ટર જોઈને મેં જોશના કીધું બોલે એક લઈ દઉં તું કહેતી હોય તો ગિફ્ટ આપી દઉં તને બાજુમાં સાડીનો સેલ હતો જોશના મને કે ઓહો ભાવે અહીંયા મને ના ગમે 150 રૂપિયા છે બાજુમાં ચપ્પલ પર હતા માત્ર 150 રૂપિયા ઘણા ખરીદી કરતા હતા અમારા નક્ષભાઈને પછી લાગી કીધું ભૂખ તમારા નક્ષભાઈ આઈસ્ક્રીમ દેખે એટલે પછી કોઈના બાપનું માને ને એટલે મેડમે ખવડાવી દીધું નક્ષને આઈસ્ક્રીમ મેળામાં જાવ કે મંડપમાં જાવ આ ગેમ તો બધામાં હોય છે કોઈ દી બધા ક્લાસ મારાથી તો આ ગેમ પૈવી છે આમાં રિંગ કોઈ દી આવે જ નહીં આપણા હાથમાં રૂપિયા આવે અહીંયા ઘણી બધી અલગ ભાઈ ગેમ ચાલી રહી હતી ઓહો અહીંયા કટલેરીમાં ટ્રાફિક જોઈને જોશના મને કે ભાઈ મને પણ કાંઈક લઈ દઉં નહીં કે ન અમારા નક્ષભાઈ રમુકડા દેખી છે એટલે માને તો કોઈ નહીં પપ્પાએ કે લેવું એટલે લેવું જ કે